લોકશાહીના પર્વમાં આજે સવારથી જે રીતે લોકો ઉત્સાહભેર મતદાન કરવા માટે આપણને દેખાઈ રહ્યા છે, ત્યારે એક આખો એવું પરિવાર છે કે જે વિદેશથી માત્ર ને માત્ર વોટિંગ કરવા આવ્યો છે. કુવૈતથી આવેલું આ એક પરિવાર કે જે લોકશાહીના પર્વમાં પોતાની ભૂમિકા અને પોતાની ફરજ બજાવવા માટે જે છે તે આવ્યા છે અને તેઓ એવું માને છે કે પોતાનો મત ખૂબ જ કિંમતી છે અને આ મત આપવો ખૂબ જ જરૂરી છે. ત્યારે આપણી સાથે જે કુવૈતના જે લોકો છે કે જેઓ માત્ર મત આપવા માટે અહીંયા આવ્યા છે, આપણે એમની સાથે વાત કરીએ. કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને તમે આટલા દૂર જે છે માત્ર વોટ આપવા માટે આવ્યા છો? અમે પોતે જોઈ રહ્યા છે કે છેલ્લા 5 વર્ષથી જે ગવર્મેન્ટે જે પ્રોગ્રેસ કર્યો છે અને જે દેશ માટે જે સારા કાર્યો કર્યા છે અને દેશને બચાવવા માટે પણ ઘણો બધો કામ આપ્યું છે એમણે, અને બહુ વ્યવસ્થિત રીતે એમને બધા એમના કાર્યક્રમો અત્યાર સુધી પૂરા કર્યા છે. અમે હજુ જસ્ટ ગઈકાલથી માંડીને અત્યારે સવારે જસ્ટ એરપોર્ટથી ઉતરીને અત્યારે અહીંયા સુરત મતદાન આપીને આવ્યા છે અને અમને ઘણી બધી આશા છે કે ભવિષ્યમાં જે એક્ઝિસ્ટિંગ સરકાર છે તે ઘણું બધું સારું કામ કરશે તેવી અમને ખૂબ આશા છે. તે માટે જ અમે સ્પેશિયલ આટલા કિલોમીટર દૂરથી પણ અત્યારે સ્પેશિયલ વોટિંગ માટે જ આવેલા છે, 2 દિવસ માટે જ. મેડમ, તમે શું કહેશો કે તમે પોતે આટલા દૂરથી આવ્યા છો, કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખશો અને શા માટે આટલું જે આપણે કે એક પ્રકારનું પેશન જોવા મળી રહ્યું છે વોટિંગને લઈને? આપની લોકશાહીમાં મતદાન એ પવિત્ર ફરજ છે, એ ફરજ અદા કરવા હું આવી છું અને જે અત્યારે જે મેડિક્લેમ માટે જે સુવિધા કરાવી છે આયુષ્માન કાર્ડની, તે ખરેખર વખાણવા લાયક છે. અને બીજા ઘણા બધા જે પોઈન્ટ છે, જે ઇન્ટરનેશનલ એરપોર્ટથી લઈને ઘણા બધા જે સુવિધાઓ આપણને આપી છે, એ બધાને સપોર્ટ કરવા અને લોકલાડીલા નેતાને ચુનાવ જીતાવવા માટે હું આવી છું. જય હિન્દ. તમે પણ આવ્યા છો કુવૈતથી, છે ક્યારે આવ્યા તમે અને તમારું આખું ગ્રુપ છે તે કઈ રીતે ક્યાંથી આવ્યું છે હમણાં? અમે લોકો આજે સવારે 10 વાગે અહીંયા આવ્યા અને આવીને સીધા અમે વોટ આપવા જ ગયા. વોટ આપીને સીધા અહીંયા તમારી જોડે વાત કરીએ છીએ. જે અમને જો બહારની કન્ટ્રીમાં રહીને જે અમે લોકો જોઈએ છે એ જોઈને અમને એવું લાગે છે કે અમારી કેટલી ઇજ્જત વધી છે, અમારા પાસપોર્ટની કેટલી કિંમત છે એ બી અમે જાણી શક્યા છે. એમને જે બી લેડીઝ માટે કર્યું છે, નહીં કે હિન્દુ કે નહીં મુસ્લિમ, દરેક લેડીઝ માટે બધા જ સારા કામ કર્યા છે એમને. મુસ્લિમ માટે તો બહુ જ સારું કર્યું છે. 3 તલાકનું જે એમને ઉપાડ્યો હતો એ સક્સેસ રહ્યું છે અને મુસ્લિમ લેડીઝો દરેક ખુશ છે. જય હિન્દ. બીજા પણ જે કેટલાક લોકો છે આપણે એમની સાથે વાત કરીએ. કયા મુદ્દાઓને તમે ધ્યાનમાં રાખ્યા છે અને તમે ક્યારે આવ્યા છો? હું આજે સવારે 10 વાગે બોમ્બેથી ટેક્સી પકડીને સુરત આવ્યો અને આવીને સીધો જ હું વોટ આપ્યું છું. મારું ભીમરાડમાં આવે છે અને તેમાંથી હું મારી સાથે મારી વાઈફ અને બીજા મિત્રો બી આપ્યા. આજે જે એક્ઝિસ્ટિંગ સરકાર છે બહુ જ સારું સફળ કાર્યો કરી રહી છે અને એમને બહુમતથી જીતાડવા માટે આજે હું સ્પેશિયલ કુવૈતથી આવ્યો છું અને એની બહુ બધી યોજનાઓ છે, જ્યાં કે સ્વચ્છ ભારત યોજના, ઉજ્જવલા યોજના.